આ અમુક અમુક પુરુષો તમારે જોવા એવા સ્ટેટસો મૂકે ફોનમાં, સિંહના ક્યાંય ઠેકાણા ના હોય. અને કંઈક બહાર ગયા હોય ને એના પત્નીનો ફોન આવે ને તો ફોન ઉપાડતા ઉપાડતા ધ્રુજવા માંડે. હા હા બોલ બોલ, શું હતું, આવું 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 કાંઈ લાવવાનું છે કે ભાઈ તમારે આ જ કરવાનું છે તો આવા સ્ટેટસ શું કામ ને રાખો છો? હે ને, ન રખાય ને. પણ એમ કંઈક એવું કામ કર્યું હોય તો વાત બરોબર છે, સ્ટેટસ તમે રાખો. આ તો એના પત્નીના ફોન આવે ને મંડે ધ્રુજવા. એક બેને લગ્ન પછી એના ઘરવાળાને પૂછ્યું કે તમે કે એવું તો કે મારામાં શું જોઈ ગયા હતા કે જોવા આવ્યા ત્યારે કે સગાઈને હા પાડી દીધી ને પછી કે લગ્ન કરી નાખ્યા ને. તો ઓલાએ સહજતાથી જવાબ આપ્યો કે મને છે ને હું નાનો હતો ને ત્યારથી જ આવા કે મોટા મોટા રિસ્ક લેવાનો કે શોખ હતો. પછી કે આમાં તારામાં કે રિસ્ક મેં લઈ લીધું. પછી કે જે થાય કે જોયું જાય એમ. હા, ઘણા ખરા આવા હોય. અને ઘણા ખરાના પત્ની એવા પાછા ખતરનાક હોય. આમ ઓલો બપોરે કે સાંજે જમીન આમ બહાર જાય કે ને આટો મારવા કે હું આવું જરાક દોસ્તો પાસે બેસતો આવું, પાન માવો ખાતો આવું. તે બહાર જે આમ દરવાજાની બહાર નીકળે ને ત્યારે આડે ક્યાં જાવ છો તો ઓલો આમ ધ્રુજવા માંડો, આમ ઢીલો પડી જાય. ઓલો કે હું પાન માવો ખાઈને આવું, ક્યાંય નથી જવું, બેહો અહીં સાના મના. અત્યારે કે ક્યાં ટાઈટ નહીં કે બહાર જાવ છો. એટલું બોલે ને ઓલો આમ ધ્રુજવા માંડે ને ઢીલો એ પડી જાય ને પછી એને એ દરવાજો ઓળંગી ન શકે. પછી ઉંબરો હોય ને દરવાજાનો એ મોટો ડુંગરા જેવો મંડે લાગવા. કારણ કે ત્યાંથી હોમ મિનિસ્ટરનો ઓર્ડર ફાટી ગયો, નથી જવાનું મતલબ નથી. ગમે એવી પરિસ્થિતિ આવે પછી ઓલો બહાર જ ન નીકળે. એને ખબર છે બહાર નીકળશું તો બહારાટી ને ધણનાટી બોલી જ જાય એમ. એટલે અહીંયા અંદર રહેવું આપણે સેહત માટે હાનિકારક નથી, બરાબર છે એમ. બહાર નીકળશું તો કે ખોટું કે પ્રોબ્લેમ વધશે. એની કરતાં કે શાંતિથી ઘેર કીધું નહીં કે એ પ્રમાણે બેહો એમ. એટલે આ અમુક અમુક આવા હોય બહારથી બેવાવાળા.